ફ્રેન્ડ્સ, આજે આપણે મગ દાળનો હલવો બનાવીશું. એમાં મેં 100 ગ્રામ જેટલી દાળ લીધી છે. હવે આપણે કલાક માટે પલાળી રાખી હતી. હવે આપણે મિક્સર જારમાં પીસી લઈશું. હવે આપણે ઘી નાખી દઈશું. હવે આપણે સાઈડમાં દૂધ ગરમ કરવા મૂકી દઈશું. દૂધ ગરમ લેવાનું છે. પછી જેટલો સોજી નાખીશું. હવે આપણી સોજી શેકાઈ ગઈ છે. હવે આપણે મગ દાળ પીસી લીધી એ નાખી દઈશું. હવે આપણે મગ દાળ નાખી દઈશું. હવે આપણે સારી રીતે શેકી લેવાની છે. હવે આપણે દૂધ નાખી દઈશું. અહીંયા મેં દૂધ ગરમ લીધું છે. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં દૂધ લીધું છે. હવે આપણે 50 ગ્રામ જેટલી ખાંડ નાખીશું. આપણે અહીં કેસર પલાળી રાખ્યું હતું, એ કેસર નાખીશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ઇલાયચી નાખીશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે.